નમસ્કાર મિત્રો, છેલ્લે આપણે જોયું કે રામસિંહ 070 કોર્ટમાં હાજર હતો. વકીલ તેની પાસે જુબાની લેવડાવતા હતા. એ સમય દરમિયાન રામસિંહ 070 કોન્ફ્લિક્ટ મૂંઝવણમાં હતો અને કંઈક બોલે તેમ હતા. પરંતુ પ્રેમ ચોપરાએ તેને કોર્ટમાં જોરથી બૂમ પાડી અને કીધું કે બોલો, બોલતા નહીં એવું કીધું. ત્યારે જજ સાહેબે કીધું કે તમે ચૂપ રહો અને રામસિંહ 070ને બોલવા માટે કહ્યું. રામસિંહ 070 જજ તરફ જમણી બાજુએ ફર્યા, ત્યાં સુધી જોયું. ફર્યા એટલે અ ક્લિકિંગ સાઉન્ડ, એટલે ક્લિક અવાજ આવ્યો. ઇન્ડિકેટેડ ધ હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ્સ. અને આ ક્લિકિંગ સાઉન્ડ ઇન્ડિકેટેડ એટલે દર્શાવવું, દર્શાવતો હતો કે રનિંગ ટેપ, ચાલતી ટેપ, હેમ્પરિંગ અટકી ગઈ હતી અથવા ધીમી થઈ ગઈ હતી. એન્ડ જામિંગ ઓફ કોશન સિગ્નલ, પીપ પીપ પીપ, અને પીપ 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 ચેતવણીનું સિગ્નલ પણ બંધ થઈ ગયું હતું, જામ થઈ ગયું હતું, બંધ થઈ ગયું હતું. ચેતવણી આપતું સિગ્નલ પણ જામ થઈ ગયું હતું. ધ ક્રેકલિંગ સાઉન્ડ એન્ડ ઇન્ડિગો લાઇટ, કે ક્રેકલિંગ સાઉન્ડ એટલે ક્રેકિંગ અવાજ એટલે મોટો અવાજ, કે ક્રેકલિંગ સાઉન્ડ એન્ડ ઇન્ડિગો લાઇટ અને ભૂરી લાઇટ ફ્લેશ્ડ ઓન ધ ફોરહેડ ઓફ રામસિંહ રોબોટ, કે રામસિંહ રોબોટના ફોરહેડ, કપાળ ઉપર ફ્લેશ થતી હતી, લબક જબક થતી હતી. સિગ્નલિંગ ડેન્જર, અને કે જે ભયનું સિગ્નલ દર્શાવતી હતી. ડેન્જર રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ્ડ એવું સિગ્નલ દર્શાવતી હતી. એક મોટો અવાજ અને ભૂરી લાઇટ વધુ તેજ થઈ. કેવી થઈ? તેજ થઈ ગઈ, ફ્લેશ, ઇન્ટેન્સિફાઈડ, એટલે માં વધારો થવો. ભય સિસ્ટમ બંધ, ડેન્જર રિપોર્ટિંગ સિસ્ટમ બંધ. ડેન્જર, ભય, રિપોર્ટિંગ સિસ્ટમ બંધ. ટાઇની શટર્સ ઇન ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ ઓપન, કે ટાઇની શટર, નાનું એવું શટર, ઓફ હિઝ ચેસ્ટ, તેની છાતી ઉપર રહેલું નાનું એવું શટર એટલે બારી, ઓપન એ ખુલ્લું. ડિસ્પ્લેઇંગ અ સ્મોલ ટીવી સ્ક્રીન, અને તેના ઉપર નાની એવી ટીવી સ્ક્રીન હતી. ફ્લેશિંગ એ ચાલુ થઈ અને તેમાં લખ્યું હતું સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ, કે સિસ્ટમનું વિઘટન થયું. સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ. રામસિંહ રોબોટ હેડ ડિફ્યુઝડ, કે રામસિંહ રોબોટે નષ્ટ થઈ ચૂક્યો હતો. રામસિંહ રોબોટ ડિફ્યુઝડ, કે રામસિંહ રોબોટ નષ્ટ થઈ ચૂક્યો હતો. ફરી જોઈએ. A clicking sound indicated the hampering of running taps and jamming of caution signals, pip pip pip, કે ક્લિક અવાજ જે ચાલતી ટેપ અટકવાનો નિર્દેશ હતો અને પીપ 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 ચેતવણીનું સિગ્નલ પણ બંધ થઈ ગયું એવું દર્શાવતું હતું. ધ ક્રેકલિંગ સાઉન્ડ એન્ડ ધ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ, એટલે વધવી, કે ક્રેકલિંગ એટલે ઊંચો અવાજ અને ઇન્ડિગો લાઇટ ભૂરી લાઇટમાં વધારો થયો, ઇન્ટેન્સિફાઈડ તીવ્ર થવું. અ રેડ લાઇટ ફ્લેશ્ડ ઓન ધ ફોરહેડ ઓફ રામસિંહ રોબોટ, કે રામસિંહ રોબોટના ફોરહેડ એટલે કપાળ ઉપર લાલ લાઇટ ફ્લેશ થવા માંડી, ઝબકવા લાગી. સિગ્નલિંગ દર્શાવતી હતી કે ડેન્જર રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ્ડ, કે ભય રિપોર્ટ કરનારી સિસ્ટમ જે છે એનો નાશ થઈ ગયો છે, કહેવાની જે સિસ્ટમ છે એનું વિઘટન થઈ ગયું છે, બંધ થઈ ગઈ છે. ટાઇની શટર્સ ઇન ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ ઓપન, કે તેમની છાતી ઉપર નાનું એવું શટર, બારી ખુલી. ડિસ્પ્લેઇંગ અ સ્મોલ ટીવી સ્ક્રીન, અને તેના ઉપર નાની એવી ટીવીની સ્ક્રીન દેખાઈ અને ફ્લેશ થતી હતી, લબક જબક થતી હતી. અને તેમાં લખ્યું હતું સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ, કે સિસ્ટમનું વિઘટન થઈ ગયું અથવા સિસ્ટમના ટુકડે ટુકડા થઈ ગયા. ડિસઇન્ટિગ્રેટેડ એટલે ટુ બ્રેક ઇન્ટુ પીસીસ. રામસિંહ રોબોટ હેડ ડિફ્યુઝડ, કે રામસિંહ રોબોટનો નાશ થયો હતો. ડિફ્યુઝડ એટલે નાશ કરવું. Oh no, cried the salesman of super robots. સુપર રોબોટ્સનો સેલ્સમેન જોરથી બોલ્યો, અરે ના, ઓહ નહીં,
આવું જોરથી બોલી ઉઠ્યું, કારણ કે એને ખબર પડી ગઈ કે આ રોબોટે પોતાનો નાશ કરી નાખ્યો. હી ઇઝ ડિફ્યુઝડ, હી ઇઝ ડેડ, કે તે નાશ પામ્યો છે, તેનું મૃત્યુ થયું છે. ડિફ્યુઝડ એટલે નાશ પામવું. There was a hush in the courtroom, કે કોર્ટરૂમમાં એકદમ શાંતિ છવાઈ ગઈ. Silence prevailed for long in the courtroom, કે કોર્ટરૂમમાં શાંતિ લાંબા સમય સુધી ચાલી. Prevailed એટલે લાંબા સમય સુધી ચાલવું અથવા ટકી રહેવું. The counsel cleared his throat and said, counsel એટલે વકીલ, વકીલે પોતાનું ગળું સાફ કર્યું અને કહ્યું, રોબોટ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ, કે રોબોટ લોકોને નુકસાન પહોંચાડતા નથી, કે રોબોટ લોકોને હાનિ પહોંચાડતા નથી. નાઇધર કેન દે ડિસઓબે ધેર માસ્ટર્સ, અને તેઓ તેમના માલિકના હુકમનો અનાદર પણ કરતા નથી. Those instructions from Mr. Prem Chopra were not to be revealed, કે મિસ્ટર પ્રેમ ચોપરા એ આપેલી માહિતી બહાર પાડવાની નહોતી. They could have been injurious to his own existence, તે માહિતી બહાર પાડી હોત તો તેના પોતાના એક્ઝિસ્ટન્સ અસ્તિત્વ માટે હાનિકારક હતી. A threat to the robot's life, એક રોબોટના જીવને જોખમરૂપ હતી. ફરી જુઓ. Oh no, cried the salesman of super robots. સુપર રોબોટ્સનો સેલ્સમેન હતો, તેણે બૂમ પાડી. ઓહ નહીં, ક્રાઇડ એટલે બૂમ પાડવું. હી ઇઝ ડિફ્યુઝડ, હી ઇઝ ડેડ, અને કહ્યું કે તેનો નાશ થયો છે, તે મૃત્યુ પામ્યું છે. There was a hush in the courtroom, કે કોર્ટરૂમમાં એકદમ, હશ એટલે શાંતિ, શાંતિ છવાઈ ગઈ. Silence એટલે શાંતિ prevailed for long in the courtroom, કે કોર્ટરૂમમાં શાંતિ લાંબા સમય સુધી ચાલી. The counsel cleared his throat, કાઉન્સિલે તેનું ગળું સાફ કર્યું એમ કરીને, અને said, અને કહ્યું, રોબોટ્સ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ, રોબોટ્સ લોકોને નુકસાન પહોંચાડતા નથી. એન્ડ નાઇધર કેન દે ડિસઓબે ધેર માસ્ટર્સ, અને તેઓ તેમના માલિકના હુકમનો અનાદર પણ કરતા નથી. Those instructions from Mr. Prem Chopra were not to be revealed, મિસ્ટર પ્રેમ ચોપરાએ આપેલી તે ઇન્સ્ટ્રક્શન, સિગ્નલ હતી, માહિતી હતી, સૂચનો હતા, were not to be revealed, તે કોઈને જાણ કરવાના નહોતા. They could have been injurious to his own existence, અને જો તે જાણ કરી હોય તો તેના પોતાના અસ્તિત્વ માટે, એટલે કે રોબોટના અસ્તિત્વ માટે જોખમરૂપ હતા. એક્ઝિસ્ટન્સ એટલે અસ્તિત્વ. A threat to the robot's life, કે રોબોટના જીવનનો એક ભય, કે જો હું આ જાણ કરીશ તો મારા જીવનના અસ્તિત્વ માટે જોખમ છે. આગળ જોઈએ. If he revealed them, જો તે ઇન્સ્ટ્રક્શન આ લોકોને જાણ કરે તો he would disobey his master, તો તેણે તેના માલિકના હુકમનો અનાદર કર્યો કહેવાય. If he did not, જો તે જાણ ન કરે તો he would harm others, તો તેણે બીજા લોકોને નુકસાન પહોંચાડ્યું કહેવાય. એટલે જાણ કરે તો પણ પ્રોબ્લેમ અને ન કરે તો પણ પ્રોબ્લેમ. This conflict એટલે મૂંઝવણ, આ મૂંઝવણ brought રામસિંગ્સ એન્ડ, આ મૂંઝવણના કારણે રામસિંગે પોતાનો અંત લાવ્યો. He chose to break apart rather than to tell a lie, hurting human beings or becoming unfaithful. તેથી તેણે becoming unfaithful, અવિશ્વાસુ બનવું, hurting human beings, માનવીને નુકસાન પહોંચાડવું, અને ખોટું બોલવું, એના કરતાં પોતાની જાતનો નાશ કરવાનું તેણે પસંદ કર્યું. કે આ બધું કરવું એના કરતાં હું મારી જાતનો નાશ કરી નાખું, તેવું તેણે પસંદ કર્યું. Traces of pain and depression marked the counsel's face. કાઉન્સલ એટલે વકીલ, વકીલના ચહેરા પર પેન, દર્દ અને ખિન્નતાના ચિહ્નો દેખાતા હતા, કે વકીલને ખરેખર આનાથી દુઃખ થયું હોય તેવું લાગતું હતું. ફરી જોઈએ. If he revealed them, જો તે આ માહિતી બધાને જાણ કરે તો, કોર્ટમાં જો આ માહિતી બધાને જાણ કરે તો, એટલે રોબોટ જે છે એ માહિતી બધાને કહી દે કે ભાઈ પ્રેમ ચોપરાએ આવું આવું કરાવ્યું, તો શું થાય? તો he would disobey his master, તો તેણે તેના માલિકના હુકમનો અનાદર કર્યો કહેવાય. If he did not, અને જો આ માહિતી એ કોઈને જાણ ન કરે તો શું થાય? તો he would harm others, તો તેણે લોકોને નુકસાન પહોંચાડ્યું કહેવાય. એટલે પેલા જે 3 નિયમો હતા એ 3 નિયમનો ભંગ કરે તોય થાય અને ન કરે તોય થાય.
ધીસ કોન્ફ્લિક્ટ બ્રોટ રામસિંગ્સ એન્ડ. આ મૂંઝવણને કારણે રામસિંગનો અંત આવ્યો. કે રામસિંગના 3 સિદ્ધાંતો હતા. મેં તમને કાલે કીધું કે 3 સિદ્ધાંતો ખાસ જોઈ લેજો. He chose to break apart rather than tell a lie, hurting human beings or becoming unfaithful. તેથી તેણે અનફેથફુલ અવિશ્વાસુ બનવા કરતા, હર્ટિંગ હ્યુમન બીંગ્સ લોકોને નુકસાન પહોંચાડવા કરતા અને ખોટું બોલવા કરતા પોતાની જાતનો નાશ કરવો એ વધારે યોગ્ય છે તેવું તેણે પસંદ કર્યું. ટ્રેસીસ ઓફ પેઇન એન્ડ ડિપ્રેશન માર્કડ ધ કાઉન્સેલ્સ ફેસ. કે કાઉન્સેલના ચહેરા ઉપર દર્દ અને ખિન્નતાના નિશાની દેખાતી હતી. કાઉન્સિલ એટલે વકીલ. વકીલના ચહેરા ઉપર ખરેખર એને દુઃખ થયું કે માનવી કરતા રોબોટ સારો, તેણે પોતાના સિદ્ધાંતો માટે પોતાની જાતનો નાશ કરી નાખ્યો. ધ જજ પોન્ડર્ડ ફોર અ વાઇલ. પોન્ડર્ડ એટલે થિંક, વિચારવું. જજ પોન્ડર્ડ ફોર અ વાઇલ. જજે થોડા સમય માટે વિચાર્યું. એન્ડ પ્રોક્લેમ્ડ અને જાહેર કર્યું. પ્રોક્લેમ્ડ એટલે જાહેર કરવું, ડિક્લેર. ધ કોર્ટ ડિક્લેર્સ પ્રેમ ચોપરા ગિલ્ટી ઓફ થેફ્ટ. થેફ્ટ એટલે ચોરી. કે કોર્ટ પ્રેમ ચોપરાને ચોરી માટે દોષી ઠેરવે છે. રામસિંગ 070 થકી ચોરી કરાવવા માટે પ્રેમ ચોપરાને ચોરી માટે ગિલ્ટી એટલે ગુનેગાર ઠેરવે છે, આવું કોર્ટે ડિક્લેર કર્યું. ધ કાઉન્સિલ પિક્ડ અપ હિઝ ફાઇલ. કાઉન્સિલે તેની ફાઇલ લીધી. એન્ડ વિથ અ બો એટલે ઝૂકવું, અને ઝૂકીને લેફ્ટ ધ કોર્ટરૂમ. કોર્ટરૂમ છોડી જતા રહ્યા. ફરી જુઓ. ધ જજ પોન્ડર્ડ ફોર અ વાઇલ. જજે થોડા સમય માટે વિચાર્યું. પોન્ડર્ડ એટલે થિંક ડીપલી, ઊંડાણપૂર્વક વિચારવું. ફોર અ વાઇલ એન્ડ પ્રોક્લેમ્ડ એટલે જાહેર કરવું, ડિક્લેર. અને જાહેર કર્યું કે જજે થોડા સમય માટે વિચારી અને જાહેર કર્યું. ધ કોર્ટ ડિક્લેર્સ પ્રેમ ચોપરા ગિલ્ટી ઓફ થેફ્ટ. જાહેર કર્યું કે પ્રેમ ચોપરાને ચોરી માટે કોર્ટ ગિલ્ટી ગુનેગાર ડિક્લેર કરે છે, જાહેર કરે છે, આવું જજ બોલ્યા. ધ કાઉન્સિલ પિક્ડ અપ હિઝ ફાઇલ. વકીલે તેની ફાઇલ લીધી. એન્ડ વિથ અ બો અને ઝૂકીને લેફ્ટ ધ કોર્ટરૂમ. કોર્ટરૂમ છોડી દીધી. અહીંયા આપણે જોયું કે રોબોટે પોતાના જીવનો નાશ કર્યો. પોતાના 3 સિદ્ધાંતો હતા, એ સિદ્ધાંતોમાંના 2 સિદ્ધાંતોને બચાવવા માટે અને પોતાના જીવનો નાશ કર્યો. કયા કયા 3 સિદ્ધાંતો તો આપણે જોયા હતા? કોઈને યાદ છે? હા, વેરી ગુડ. યાદ રાખવાના કમ્પ્લીટ 3 સિદ્ધાંતો. કે રોબોટ જે છે એ લોકોને નુકસાન પહોંચાડતા નથી. રોબોટ જે છે એ પોતાના માલિકના હુકમનું શું કરે છે? કમ્પ્લીટ રીતે પાલન કરે છે. હવે મિત્રો આપણે 3 શબ્દો જોઈ લઈએ. ક્લિક એટલે કોમ્પ્યુટરનો જે ક્લિક અવાજ આવતો હોય તે. ઇન્ડિકેટેડ એટલે દર્શાવવું. હેમ્પરિંગ એટલે ધીમું થઈ જવું. હેમ્પરિંગ એટલે ધીમું થઈ જવું. હેમ્પર ટુ સ્લો ધ મૂવમેન્ટ. જામિંગ એટલે જામ થઈ જવું. કોશન એટલે ચેતવણી. કોશન એટલે ચેતવણી. ક્રેકલિંગ એટલે મોટો અવાજ. CRACKLE. ક્રેકલિંગ ટુ મેક અ સિરિયસ ઓફ શાર્પ સાઉન્ડ. મોટો અવાજ. ઇન્ડિગો લાઇટ એટલે ભૂરી લાઇટ. ઇન્ટેન્સિફાઈડ એટલે માં વધારો થવો. ટુ બીકમ સ્ટ્રોંગર વધારે સ્ટ્રોંગ થવું. ઇન્ટેન્સિફાઈડ. ફ્લેશ્ડ એટલે ચાલુ બંધ થવી. ફોરહેડ એટલે કપાળ. ડેન્જર ભયજનક. રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ એટલે રિપોર્ટ કરતી જે સિસ્ટમ છે ફેલ થવી. શટર એટલે બારી. ચેસ્ટ એટલે છાતી. સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ એટલે સિસ્ટમ ના ચૂરે ચૂરા થઈ જવા. ડિસઇન્ટિગ્રેટ એટલે ટુ બ્રેક ઇન્ટુ પીસીસ, ટુકડામાં વિભાજિત થવું. ડિફ્યુઝડ એટલે નો નાશ થવો. ડિફ્યુઝડ એટલે નો નાશ થવો. ક્રાઇડ એટલે મોટેથી બોલવું. ડિફ્યુઝડ નો નાશ થવો. હશ એટલે શાંતિ. પ્રિવિલ્ડ એટલે લાંબા સમય સુધી તેનું અસ્તિત્વ રહેવું.
એટલે સાયલેન્સ લાંબા સમય સુધી ટકી રહી. ક્લિયર્ડ હિઝ થ્રોટ એટલે ગળું સાફ કરવું પણ ખુખારો ખાવો એવો અર્થ છે. હાર્મ એટલે નુકસાન પહોંચાડવું. ઇન્સ્ટ્રક્શન તો આપણે જોયું. રિવીલ્ડ ખ્યાલ છે આપણે. ઇન્જરિયસ એટલે ભયજનક એ પણ ખ્યાલ છે. રિવીલ્ડ કહેવું. ડિસઓબે નો અનાદર કરવો. કોન્ફ્લિક્ટ એટલે મૂંઝવણ. કોન્ફ્લિક્ટ એટલે મૂંઝવણ. બ્રેક અપાર્ટ એટલે ટુકડા થઈ જવા. લાય એટલે ખોટું બોલવું. અનફેથફુલ એટલે અવિશ્વાસુ. ડિપ્રેશન એટલે મૂંઝવણ. પોન્ડર્ડ એટલે થિંક ડીપલી ઊંડાણપૂર્વક વિચારવું. પ્રોક્લેમ એટલે જાહેર કરવું. ડિક્લેર્ડ. ગિલ્ટી એટલે ગુનેગાર. મિત્રો આ પાઠ વ્યવસ્થિત આપણે જોઈ લેવાનો. તમને જે કાલે આપણે ક્વેશ્ચન આન્સર કરેલા, ક્વેશ્ચન તમને જે આપેલા એના હું જવાબ તમને કહી દઉં. Boom, boom, robo-da, robo-da, robo-da. Zoom, zoom, robo-da, robo-da, robo-da. Boom, boom, robo-da, robo-da, robo-da. Zoom, zoom, robo-da, robo-da, robo-da. Boom, boom, robo-da, robo-da, robo-da. Zoom, zoom, robo-da, robo-da, robo-da. Boom, boom, robo-da, robo-da, robo-da. Zoom, zoom, robo-da, robo-da, robo-da. Boom, boom, robo-da, robo-da, robo-da. Zoom, zoom, robo-da, robo-da, robo-da. Boom, boom, robo-da, robo-da, robo-da. Zoom, zoom, robo-da, robo-da, robo-da. Boom, boom, robo-da, robo-da, robo-da. Zoom, zoom, robo-da, robo-da, robo-da. Boom, boom, robo-da, robo-da, robo-da. Zoom, zoom, robo-da, robo-da, robo-da. Boom, boom, robo-da, robo-da, robo-da. Zoom, zoom, robo-da, robo-da,